નમસ્કાર, ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. આજથી ગુજરાતમાં ક્રાંતિના બીજ રોપાયા. ગોપાલ ઇટાલિયા. શક્તિસિંહ ગોહિલનું કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ પદેથી રાજીનામું. પેટાચૂંટણીમાં પરાજય બાદ મોટો નિર્ણય. ભારત નહીં માન્યું તો યુદ્ધ કરી 3 નહીં 6 નદીઓનું પાણી છીનવીશું. પાકિસ્તાનની ફરી પોકળ ધમકી. અમદાવાદ પ્લેન ક્રેશની જવાબદારી લેનારની ધરપકડ. 11 રાજ્યોની પોલીસ શોધતી હતી. ગુજરાત પોલીસે ઝડપી. તંત્રી લેખ. ડેરિવેટિવ્સ ક્ષેત્રે વિદેશી ટ્રેડિંગ કંપનીઓનો વધેલો રસ. હોર્મુઝની ખાડી બંધ થાય તો ભારતનું 20 લાખ બેરલ ક્રૂડ અટકી જશે. 40% સપ્લાય ખોરવાશે. યુદ્ધથી ઇઝરાયેલના તંત્ર પર દરરોજ ₹6,000 કરોડનો આર્થિક બોજ. રાજ્યમાં ડેમ, કેનાલ, તળાવના નિર્માણ, મરામત તેમજ કેચ ધ રેઇન અભિયાન અંતર્ગત ₹18.61 કરોડથી વધુ કિંમતના 122 વાહનોને ગાંધીનગરથી ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવતા જળસંપત્તિ મંત્રી શ્રી કુંવરજી બાવળિયા. ઇઝરાયેલ ઈરાન યુદ્ધની અસર. એરસ્પેસ બંધ થતાં લંડન જતી ફ્લાઇટ ભારત પરત ફરી. વડોદરા કોર્પોરેશનનું જનરલ બોર્ડ શિક્ષણ સમિતિના કર્મચારીઓને કાયમી કરવાનો પ્રશ્ન મંજૂર કરે તેવી માંગણી. એનઓજી સાહિત્ય સરિતા ગ્રુપ. વિષય વિમાન દુર્ઘટના. એના ઉપર સર્જકોની સાહિત્યિક સ્વરચિત રચનાઓ. ગાંધીનગર શહેર ભાજપ દ્વારા મોદી સરકારના 11 વર્ષ પૂર્ણ થવા પર તમામ 11 વોર્ડમાં વિકસિત ભારત સંકલ્પ સભા યોજાઈ. ધાનેરા રેલવે પુલના છેડે પડેલ ખાડાથી વાહન ચાલકો ત્રાહિમામ. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ દ્વારા હમારા વિદ્યાલય હમારા તીર્થ અભિયાન. શ્રી પદ્મશાલી જ્ઞાતિ સમાજ દ્વારા આંધ્ર મહાસભા અને સ્વરામંજરી મ્યુઝિક ગ્રુપના સહયોગથી આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમ. છેલ્લા 3 વર્ષથી તથા મંજુસર વડોદરા ગ્રામ્ય પોલીસ સ્ટેશનના ગુનામાં છેલ્લા 2 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી ધાનેરા. નર્મદા ડેમ છલકાયો. ગરુડેશ્વર વિયર ડેમ ઓવરફ્લો થતાં નર્મદા નદી 2 કાંઠે. આભાર. મીનાક્ષી રાવલ, ગાંધીનગર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જન ફરિયાદ ન્યૂઝ.